અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હજુ પણ ઘણા સ્થળો પર વિકાસ પહોંચ્યો નથી। શાહીબાગમાં વિકાસના બે ભાગ પાડવામાં આવી રહ્યા છે। શાહીબાગમાં મેયર હોવા છતાં પણ પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન છે। વિકાસના નામે ફક્ત મોટા સર્કલ આપવામાં આવ્યા, પરંતુ ટ્રાફિક સુવિધાઓ કરવામાં આવી નથી। ચૂંટણીનો જે પ્રચાર અને પ્રસાર જે અત્યારે શહેર થઈ રહ્યો છે, સાથે સાથે જે મિટિંગોનો દોર પણ થતો હોય છે। જે પ્રમાણે કોંગ્રેસના જે ઉમેદવારો છે તે અલગ અલગ જગ્યા પર ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, તો સાથે તેઓની મિટિંગ પણ શરૂ થતી છે। સાથે શાહીબાગના જે તમામ જે ઉમેદવાર આપણી સાથે છે। અચ્છા, એ જણાવશો કે શાહીબાગ માટે તમે પ્રચાર કરી રહ્યા છો, શાહીબાગમાં સમસ્યા તમને શું લાગે છે? શાહીબાગની અંદર સમસ્યા તો અપરંપાર છે। સૌથી મોટી અહીંયા પાણીના ભરાવાની સમસ્યા છે। જે સોસાયટી 4 રસ્તા ચાલીઓમાં 2 દિવસ સુધી પાણી ભરાઈ રહે છે। ચોમાસાનું 1 ઇંચ વરસાદ પડે છે તો બી પાણીનો ભરાવો થઈ જાય છે। અહીંયા ગરીબ લોકો જે ચાલીઓમાં રહે છે એમાં આ લોકો જોવા પણ આવતા નથી। મને લાગતું નથી 5 વર્ષમાં મેયર કંઈ આ બાજુ ચાલીઓમાં કોઈ રાઉન્ડ બી માર્યો હોય। એમને તો શું છે કે સારા મોટા સર્કલો બનાવવા છે, ફોટોગ્રાફી કરવી છે અને તકતીઓ મુકાવી છે। જય શ્રી કૃષ્ણ। મહિલાઓના માટે સુરક્ષા માટે અલગ અલગ સુવિધાઓ હોવી જોઈએ। એમને અહીંયા સ્વિમિંગ પુલો આ સાઈડમાં છે તો થોડું થાય। બીજી વસ્તુ, મહિલાઓ માટે અત્યારે સૌથી વધારે તો મોંઘવારી ઓછી થાય એ વધારે જરૂરી છે, કારણ કે મહિલાઓ માટે ઘર ચલાવવું બહુ અઘરું છે। શાક માર્કેટ હોવું જોઈએ, શાક માર્કેટ તો હોવું જ જોઈએ, સસ્તું હોવું જ જોઈએ। સમસ્યાઓ જોવા જઈએ તો એશિયાનું સૌથી મોટું સિવિલ હોસ્પિટલ આપણું કહેવાય છે। સિવિલ હોસ્પિટલ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલું છે। અમે જે રીતે ચાલીઓમાં એમાં ફરીએ છીએ તો અહીંના જે ચાલીઓમાં રહેનારા લોકો છે એ બધાની અત્યારે એક જ તકલીફ છે કે સિવિલને આટલું મોટું હોસ્પિટલ જો બનાવવામાં આવ્યું છે તો અહીંયા રોડ રસ્તાની બહુ જ તકલીફ છે। 108ને આવવા જવા માટે બી પુષ્કળ તકલીફ થાય છે। અમે તો કોરોનાની અંદર બી આ બધી તકલીફો જોયેલી છે। 10 રૂપિયા ખર્ચો પછી તમે ભરો, મોંઘવારી ત્યાં છે ને। મેયર છે તો આ બાજુ અમીર કે યાને ઘેવર, એ લોકો અમીરની છે ને શાહીબાગ, શાંતિપુરા, ગજાનંદ, પીથમપુરા એ બધું ગરીબોનું છે। એટલે બે ભાગ પડી ચૂક્યા છે ને આ ભાગની સાથે સાથે આ જે ભાગ છે તેનું વિભાજન થયું છે। આ વિભાજન ના થાય, લોકો એક સાથે રહે, સુખ શાંતિથી રહે, અને સાથે સાથે જે પ્રમાણે કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર છે કે નળ, ગટર, રસ્તા અને શુદ્ધ પીવાનું પાણી, સારું એજ્યુકેશન, આ તમામ વસ્તુઓને લઈને આગામી પણ લોકો સુધી જાય, સારી પેનલ, સારી જીતે તેવી લોકોની આશા પણ રહેલી છે। કેમેરામેન એલેક્સ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।